આવેલ છે, મજા આવે. જે શરદી ઉધરસ થઈ હોય ને એના માટે તો બહુ જ સારી એમ. શું તમારા પેપર કેવા જાય છે? આજ શેનું હતું? સામાન્ય જ્ઞાન. જેમ કે રોલ પાલિશ કરવા દીધું હતું. આ એક બાંધણીના હતા ને તો એકદમ ભેગા હતા. તો અમારા બાજુમાં જ છે, તુષારભાઈ કરે જ છે, તો અહીંયા દઈ દીધા. પછી વેતર હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જ હશો. તો આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે 1 વાગ્યો. તો આ 1 વાગ્યો છોકરા સ્કૂલથી આવી ગયા. આજ અલ્ફીના બેનનો પહેલો પેપર હતો અને રવુભાઈ ગયા છે નમાજ પડવા. તો નમાજ પડીને આવે તો પછી આપણે જમવા બેસી. તો જો આ જમવામાં આપણે શું કર્યું છે: પાપડ, છરીદાર, પછી કેરીનો સંભારો, મરચા, અને હજી કેરી ઘટે તો આપણે મોરી લેશે ને બધું અહીંયા આમ ત્યાર જ રાખ્યું છે. તો આપણે રવું ફાવે તો આપણે સીધા જમી લઈને તરબૂચ લઈ આવે ને પપ્પા બહાર ગયા હતા તો લઈ આવે. અમારે 2 દી એક ફેરે તરબૂચ જોઈ. 2 દીમાં આવડું લઈ આવે તો 2 દીમાં પૂરું થઈ જાય. અટારમાં થોડુંક અડધું ખાસીને ત્યાં તો આપણે ધરાઈ જશે. ત્યાં પછી આપણે બીજે દી ખાસી. તો આપણે આ રહું ફાવે એટલે જમી લઈ. તો બધું જો સ્ટેન્ડ બેન્ડ ને બધું ચોખ્ખું કરી નાખ્યું, રાંધીને નવરા થઈ ગયા. હવે અલ્ફીના બેન, શું તમારા પેપર કેવા જાય છે? આજ શેનું હતું? સામાન્ય જ્ઞાન. તમે સાહેબ ભૂખ લાગી છે? તો બહુ લાગી. પણ રહું ફાવશે પછી. આ મોડા થઈ ગયા, રવુભાઈ વહી ગયા નમાજ પડવા. તો જોવા આપણા કપડાં વેચાના એટલા વેચ્યા અને બાકી જોવા આપણે સિલાઈ આટું આવ્યા છે. આ કોટનનો ડ્રેસ છે, દેખાડું તમને. છે સરસ. અટાણમાં ઉનાળો રહ્યો ને આપણે. ગરમી કેવી છે તમારા ગામમાં કહેજો તમે. અહીંયા અમારે તો ફૂલ ગરમી છે. જોવો તમે, આ ટાઈપનો પોસ્ટર પીસ છે. આ 2 જોડી આવ્યા સીવડાવવા. અને બીજું આપણે આ જેમ કે રોલ પાલિશ કરવા દીધું હતું. આ એક બાંધણીના હતા ને તો એકદમ ભેગા હતા. તો અમારા બાજુમાં જ છે, તુષારભાઈ કરે જ છે, તો અહીંયા દઈ દીધા. પછી વેતરવામાં એટલે મજા આવે. ઓલું તો આપણે ગમે નહીં, એકદમ ઓલું હોય. તો આ બધા આપણે આવ્યા છે સીવાડો બધા ડ્રેસ. અને બીજા બધા એમાં પડ્યા છે, એ બાટિકમાં છે એટલે. તો હાલો હવે અમે જમી લઈ પછી મળીએ આપણે. મિત્રો, રૂપા આવી ગયો છે, જમવા બેઠો છે. જો શાક ભાવ્યું કે ન ભાવ્યું? ભાઈ તને સારું છે? અમારા ભાઈ છરીદાર ન ખાય. આ છરીદારનું શાક છે. છાશ તો એ ઘડિયા ઘડીએ. આજે તો આ 1 વાટકો છે, હજી બીજો વાટકો પીસ ને. જોજી નમાજ પડીને આવી ગયો. ટોપીએ ભેગો લઈ આવ્યો. કા લઈ આવ્યો? મસ્જિદની ટોપી લઈ આવ્યો. બોલ, હું ભૂલાઈ ગયું. વાર રાખ દે. ઓલે ફેર જાને તો લઈ જાજો હો. અલ્ફીના બેન ખાય છે તરબૂચ. હજી ખાવું છે? આપણે ખાઈને થઈ ગયા છે ઊભા. કા ખાવું નથી હજી? ધરાઈ ગયા તો ખાઈ. મેં ખાલી 2 જ ખાધું તો એવું ધરાઈ ગયું. તરબૂચની ચીર, પાપડ. ભૂખ હોય ને તે આવડી છે. તો જેવું પેટમાં અંદર જાય ને બધું પછી ખાવાનું ભૂલાઈ જાય. આમાં છોકરા ખાઈ પીને હજી સાહેબ આ ખાય છે ને ત્યાં સુધી વાંધો ન આવે. જો જે ઓમાંથી પડીકા તો મૂકી દે ભાઈ. એક એ અડધું પડ્યું તો મેં અહીંયા ખાવા રાખ્યું તોય ખાશે. આમ જો તો ખાઈ લે. અહીંયા જો શું જોવે છે? કોનો બ્લોગ? હે ભલે. અને અલ્ફીના બેને જોવે એક બ્લોગ નો જાય કા નીલ ચાવડાનો. એની બેનનોય ન જાય, એની બેનનોય જોવે બ્લોગ. તો આપણે ખાઈ પીને બેસી ગયા છીએ. બેઠા અહીંયા જોયા રાખીએ છીએ. હવે જોઈએ રૂપ ને અલ્ફીના ઊભા થાય પછી આપણે રાખી દઈ. તો પછી પાછા આપણે મળીએ, ચા પાણી પીસી. બાય. તો મિત્રો, અમે છતમાંથી આવ્યા છીએ. છતમાંથી જોઈ કે આ મામા કેટલા ફાલ ગયેલા છે. જે નવેરામાં છે જોવા. આમાં જો થોડી હે ને પેડી હે આમાં કેરી. આ પાછળનો નવેરો હે.
અને જો આમાં અલ્ફીના બેના પડે કે ન પડે. એક તો આમાં છે તીડ અને માથે જતા જો આવી રીતે બેસાવાય. પડીશો અલ્ફીના, આમને કોઈ દી ન કરતી. જો આવી રીતે તૂટી ગયું છે અહીંયા અને અહીંયા. જો એ આમ રે, મને બીક લાગે છે. તમે જુઓ મિત્રો, આમાં કેરી હમણાં પાકી જશે છે અહીંયા. અને આમાં બધી વહી ગઈ. જો આમ આવી હતી પણ બધો ફાલ ખરી ગયો. જો આવી રીતે આમાં હતી જ આપણે. આમાં જો વળી કોક આવ્યો પણ આવો હવે આમ ફેલ છે. જો આવા જો આ બધું એ ઓલો થઈ ગયું છે. અને લીંબોડીમાંય ઘણા લીંબુ આવ્યા છે. આમ જો એ એકદમ અધર જાય છે કા અલ્ફીના. આમાં મારે ખિસકોલી ઘણ્યું છે, દેખાય છે. અટામાં તો નહીં હોય. ના જામફળી જો કાઢી નાખવી છે, રાખવી નથી. કેમ કે જામફળીમાં છે ને જામફળ આવતાય નથી ને આવે છે ને તો હળેલા આવે છે. શું બેન કેવી છે? ગરમી એવી છે, બધે એટલી ગરમી થાય છે. અને સામે જો આપણે કામ હાલે છે અમારા મિત્તલબેનના મકાનનું. ને આમની કોર ચોમાસું આવે તો આ બધું ચોખ્ખું થાય, તાવીના તો થાય નહીં. આમાં જો ફાલ ઘણાય છલ્ફીના વાંથી લઈને આપણે વાહ તું જોઈશ ને જામફળ આવશે પછી બગડી જાય. હા ઉનાળો આવ્યો પણ મિત્રો લીંબુ કેટલા મોંઘા આવ્યા. તમે જોવો ને તો આપણે એમાં રમઝાન મહિનો હતો ને તો એ તો બહુ જ મોંઘા. 10 રૂપિયાનો ખાલી આટલો લીંબુ આપતો હતો. પણ લીંબુ 12 માસ આવે. તમે જો આમાં 12 માસ લીંબુ હોય અને લીંબુ સરસ હોય મોટા. આમ તમે આવડુંક લીંબુ તોડો ને તો તમને અસલ રસ નહીં નીકળે. જો આ બધું છત માથા વ્યૂ છે સરસ. પણ આમાં જો કેરી ઓની કોરત બહારની સાઈડ જ છે કેરી. જો હે અલ્ફીના બેન, ભાવિશ કાકા શું કરે છે? ભાવિશભાઈ, અમારા ભાવિશભાઈ ના નથી બોલા. અમારા ભાવિશભાઈ જો જોવેશ છે. આ અમારે આગળ છે. તમારે નીચે જાય છીએ હવે. શું તમને દેખાણું હાવ કેવા આમ ફૂલ એકદમ આવ્યા છે પણ કાંઈ નહીં. જામફળ તમે જો નસલ ઓલા મોટા છે, આવડા હોય ને એ છે. પણ આમાં જો આ રીતે હુકાઈ જાય છે. જો આ બધા આમાં આવ્યા છે ફૂલ જો ઘણા, પણ આ હળી ગયા. આમ બધામાં જો કેવા સરસ આવ્યા છે. આવા હોવા છે. આ બધા હુકાઈ ગયા જોયું ને. અને આ પૂડી અડધી સુકાતી જાય છે આ જ રીતે. અને નાગરવેલ જો છે ક્યાં ચડી અલ્ફીના ઉપર. હા આને કાઢવી જોશે. આ છે ને લીંબોડીમાં આખામાં ઓલું થશે. ને આને શું કહેવાય ખબર નહીં. કંઈક ઓલું શું મને નામ નથી આવડતું. ઓલો બી આ મરૂન ને લાલ કે કેવા હોય. રેડ અને હા કાળું. કેવા રેડ ને કાળું. હાલો બેન નીચે જાય. જો ઝીણા લીંબુ તમને બતાવું દેખાય છે. અટાણે કોઈ ભાડે માથે રહેતું નથી એટલે વાંધો નથી. અગર આ મોઢામાં ને એમાં લાગે પણ કોઈ આ બધા ફાલ આવ્યો ઝીણા જો લીંબુડા જુઓ છો ઘણા આવ્યા છે. અડધા તો આમ જો આ બધા લીંબુ છે. કોક અંદર મોટા થઈ જાય એક તોડી, બાકી તો બધું આમ રહી ગયા. આજે આ દોરો કાઢવો જોશે. આ દોરો કરા બધા ઓલો થાય છે. અડધી સુકાતી જાય છે આમાં. ને આપણે જે પાન ખાઈ ને આ એની વેલ છે. મજા આવે. જે શરદી ઉધરસ થઈ હોય ને એના માટે તો બહુ જ સારી એમ. હાલો આ ફૂલ તોડી નાખી. અહીંયા કરમાં એની મોર અલ્ફીના બે તો તોડી નાખ્યું. મુરઝાઈ ગયું તડકાનો જોયું. હવે લાલ આવશે અલ્ફીના. કંઈક આવું આવે ને કંઈક લાલ આવે. તો બેન કહી દો
જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળ્યા અને પછીના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.